નમસ્કાર ખેડૂત મિત્રો, હું અશ્વિન રામાણી, એમઆર પ્રોડક્ટ ભાવનગર તરફથી. હવે આજે એક અલગ વિસ્તારની અંદર અને અલગ પાકનું રિઝલ્ટ લીધેલું છે. જે આપણે શું પ્રશ્ન હતો, શું સોલ્યુશન મળ્યું, કેવું રિઝલ્ટ મળ્યું, એ આપણે ખેડૂત મિત્રના મોઢેથી જ તે સાંભળીએ. તો સૌથી પહેલા ભાઈ, આપણું તમારું પૂરું નામ? મારું નામ પ્રકાશભાઈ, ગામ ભાચરવા. નામ પ્રકાશભાઈ, ગામ કયું કીધું? ભાચરવા. અને તાલુકો કયો લાગે? તાલુકો ડીસા. તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. ઓકે, તો પ્રકાશભાઈ, આ આપણા તમે વાવેલું છે તરબૂચ. તો આ તરબૂચ ની અંદર શું પ્રશ્ન હતો? પહેલા તો મેં જે પેસ્ટિસાઇડ દવા લાવેલી હતી, દવા પેસ્ટિસાઇડ લાવ્યા હતા, એમાં આડઅસર થવાથી થોડોક સુકારા જેવો પ્રશ્ન એનો છંટકાવ કર્યો, પછી એની આડઅસર લાગી ગઈ હતી, તો એના લીધે છંટકાવ થઈ ગયો. આપણે સુકારાનો પ્રશ્ન શરૂ થઈ ગયો હતો. કેવો હતો? કોક છોડવો જતો હતો કે લાગટ પ્રશ્ન? લાગટ જ બધા છોડવામાં પ્રશ્ન વાયરસ જેવું આવી ગયું. મતલબ ટૂંકમાં સમજો ને કે હેવી ડોઝ ના લીધે થઈ અને આડઅસર થઈ હતી, રિએક્શન લાગ્યું હતું, એના લીધે બધો સુકારાનો પ્રશ્ન હતો. જો કે આપણી પાસે જૂના ફોટા પણ તમે જે મોકલેલા હતા એ છે. તો હવે એને કંટ્રોલ કરવા તમે શું પ્રયત્ન કર્યા? અમે આને કંટ્રોલ કરવા માટે આ એમઆર પ્રોડક્ટ નું જે બ્લેક પાવર ની પાવર ગ્રો વાપરેલ હતું. તો એને 4 દિવસ પછી આ બે વસ્તુને જમીનમાં પાણી સાથે પિયતમાં આપેલું. ઓકે, તો એનો ફાયદો તમને કેટલા દિવસ પછી છોડ રિકવર થતો દેખાણો? આનો ફાયદો લગભગ 4 દિવસમાં જ મળી ગયો હતો. 4 દિવસમાં તમને સંપૂર્ણ 100% રિઝલ્ટ મળી ગયું હતું. બરાબર. મતલબ જેવું દવા પિયતમાં આપી પછી રિકવરી થતું છોડ તમને ક્યારે દેખાણો? 2 દિવસ પછી, 3 દિવસ પછી, બીજા દિવસે? લગભગ બીજા દિવસે જ આમ તો રિઝલ્ટ મળી ગયું. ઓકે, રિઝલ્ટ તમને બીજા દિવસે મળી ગયું. પણ કહેવાય ને, આપણે 100% રિઝલ્ટ તમને ચોથા દિવસે સંપૂર્ણપણે બધા જ છોડ રિકવર થઈ ગયા હતા. કે જે પેલા સુકારાનો પ્રશ્ન હતો, જે છોડનો આડઅસર હતી, પેસ્ટિસાઇડ દવાનો હેવી એટેક આવી ગયો તેના લીધે થઈને, તો એ આજે કોઈ છોડમાં દેખાતું નથી, આપણે જોઈ શકીએ છીએ. અને ત્યાર પછી તમે બીજું શું કર્યું આની અંદર? આ પાણી સાથે પિયતમાં આપી પછી શું કર્યું? બીજો જે આનો સ્પ્રે કરેલો, આ એમઆર પ્રોડક્ટ નું જે છે ને, ઓલ ક્રોપ પ્લસ અને વાયરસ કંટ્રોલ. જે આ પ્રોડક્ટ છે આપણે વાયરસ માટે સ્પેશિયલ છે. દરેક શાકભાજી, ટેટી, તરબૂચ, બાગાયતીના દરેક વસ્તુની અંદર આપણે વાપરી શકીએ છીએ. બરાબર. તો આનો તમે છંટકાવ કર્યો, આ પાયા પછી કેટલા દિવસે આનો છંટકાવ કર્યો, સ્પ્રે કર્યો આપણે? મતલબ 6-7 દિવસે કરેલો. ઈ પાયા પછી આ 4 દિવસે આપણે કમ્પ્લીટ થઈ ગયું, પછી એના 1-2 દિવસ પછી છંટકાવ તમે મતલબ ટૂંકમાં કર્યો. તો આ બે વસ્તુથી શું ફાયદો તમને દેખાણો? આ બે વસ્તુથી ફાયદો એ થયો કે જે છોડનો વિકાસ થવા માંડ્યો અને થોડાક આ વેલા પણ ફોડવા માંડ્યો. વેલા ફોડવા માંડ્યા, છોડનો વિકાસ થવા માંડ્યો, નવું ફ્લાવરિંગ લાગવા માંડ્યું છે. અને જે વાયરસનો પ્રમાણ હતો એ વાયરસ દૂર થઈ ગયો આપણા પાકની અંદરથી. તો પ્રકાશભાઈ, આ વસ્તુ એમઆર પ્રોડક્ટ ની તમે વાપરી, એનાથી તમે કેટલા ખુશ છો? તમને કેટલું સંતોષકારક રિઝલ્ટ મળ્યું છે? અમે તો આ બીજા ખેડૂતોને એ જ ભલામણ કરશે કે જે આ એમઆર પ્રોડક્ટ નું જે ઓલ ક્રોપ ને વાયરસ કંટ્રોલ છે, તો આ વપરાય આ પાકમાં. આ બે પ્રોડક્ટમાં તમને કેવો બેનિફિટ મળ્યો? આમાં પણ બેનિફિટ સારું મળેલ છે. કેમ કે આમાં જે આ સુકારાનો પ્રશ્ન હતો એ પણ દૂર થઈ ગયો અને છોડનો પણ દૂર થઈ ગયો, છોડનો ગ્રોથ થઈ ગયો. અને તમે પેલો કહેતા હતા કે ભાઈ આડઅસર થઈ ગઈ, છોડ જતા રહેવાના હતા, એ બધા છોડને નવું જીવન મળી ગયું. જે ઓલું કે ને હાવ મરી ગયેલા છોડ હતા એ આપણે તાજા થઈ ગયા અને જોઈ શકીએ કે નહીતર એક છોડ જીવતો ન રહે. કારણ કે રિએક્શન જ આપણે દવાનું એવું લાગ્યું હતું કે તમે જયારે મને ફોન કર્યો ત્યારે તમે ફોટા મોકલ્યા હતા ભાઈ, બરાબર? ત્યારે ફોટામાં આપણે જોયું તો ફોટામાં જોઈ શકતા હતા કે ભાઈ છોડ એક જીવે એવી પોઝિશન જ નથી. છતાં એ પોઝિશન ની અંદર આ નોર્મલ ખર્ચની અંદર આપણને આટલું સારું પરિણામ મળી ગયું, આટલું સારું રિઝલ્ટ મળી ગયું. તો આ વસ્તુ દરેક વ્યક્તિઓને વાપરવી જોઈએ ખરા. પણ આ મેઇન પ્લસ પોઈન્ટ એ છે કે આ પેલા તમારે કેમ છે, પેસ્ટિસાઇડ દવાની અંદર તમારો ડોઝ હેવી પડી ગયો તો એનું રિએક્શન આવી ગયું હતું. તો એની અંદર આ સૌથી મોટામાં મોટો ફાયદો આ છે કે આ સંપૂર્ણ ઓર્ગેનિક દવા છે. પેલા તો કે કદાચ વધારે પ્રમાણમાં પણ પડી ગઈ હોય, આ ધારો કે આપણે 25 ml નાખવાની છે જગ્યાએ 50 ml પણ પડી ગઈ પંપમાં ભૂલથી, તો છોડને રિએક્શન આવવાનું નથી. આ સૌથી મોટામાં મોટો બેનિફિટ. અને રિઝલ્ટ તો બાકી આપણી સામે છે, જોઈએ. તો હવે આની અંદર તમે દવા પાઈને છંટકાવ કરવાનો ટોટલ કેટલા દિવસ થયા? આજે લગભગ 7 દિવસ થઈ ગયા. 7 દિવસ થઈ ગયા દવા છાંટી એને, અને પાણી પાયું એને? પાણી પાયું એને તો લગભગ 12-13 દિવસ થઈ ગયા. 12-13 દિવસ થઈ ગયા. મતલબ 7-8 દિવસ થઈ ગયા દવા છાંટી અને 12-13 દિવસ દવા પાઈ એને થઈ ગયા. છતાં આજની તારીખમાં આપણે જોઈએ તો પાક એકદમ હેલ્ધી લાગે છે. કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આજે આપણા છોડની અંદર નથી કે દેખાય છે કઈ. કોઈ જાતનો વાયરસ નથી, કોઈ જાતનો રોગ નથી, કોઈ જાતની જીવાત નથી. અને છોડ પણ ઉભો રહેતો નથી, નવી નવી ફૂટો નીકળ્યા જ કરે છે. બતાવવા બધી આપણે છે
આ બધી જ ફૂટો નવી નવી નીકળ્યા જ કરે છે. આ દવા નો છાંટી હોત તો તમને કેવું લાગતું રહે તરબૂચ કે પૂરા થઈ જાત? આ દવાનો છંટકાવ ન કર્યો હોત કદાચ તો શું પોઝિશન થાત એની? દવાનો જો છંટકાવ ન કરેલો હોત તો એને દિવસે જ બળી જ ગયો. એ જ દિવસે બળી જાત, કારણ કે રિએક્શન જ એવડું હતું જબરદસ્તી. આપણે ફોટો ભાઈએ મોકલો તો કે દવા છાંટા પહેલાનો, એ આપણે બતાવશું વિડીયોમાં તે કે કેવી પોઝિશન હતી આ છોડની 8-10 દિવસ પહેલા અને આજે કેવી પોઝિશન છે એ પણ ફોટો આજે આપણે નવા ફોટા પાડી દઈશું, એ પણ બતાવશું. બરાબર કે 10 દિવસની અંદર આખો એમ કે પાકને નવું જીવન મળી ગયું. ઓકે, હવે આ વસ્તુ તમને આપી ક્યાંથી મળી? ક્યાંથી આ વસ્તુ તમને અમને કઈ જગ્યાએથી મળી? આવા પ્રવીણભાઈ આપેલી છે. પ્રવીણભાઈ પાસે મળી. તો પ્રવીણભાઈ, તમારું નામ, તમારા ગામનું નામ અને તમારો મોબાઈલ નંબર આટલું જણાવો. મારું નામ પરમાર પ્રવીણભાઈ છે. હું એમઆર પ્રોડક્ટ કંપનીની અંદર કામ કરું છું અને આ પ્રોડક્ટની અંદર મને પ્રકાશભાઈ મને કીધું કે મારા પાકની અંદર આ પ્રોબ્લેમ થયો છે, તો મેં એમને કહ્યું કે આ પ્રોડક્ટનો તમે ઉપયોગ કરો તો રિઝલ્ટ સારું મળશે. તો મેં એમને એ પ્રોડક્ટનો તો એમને ઉપયોગ કરાવ્યો અને તે દિવસે જે દિવસે હું તરબૂચને ફિલ્ડ જોવા આવ્યો ત્યારે પ્રકાશભાઈને કહેવું એવું હતું કે છોડ રહેવાનું મને એવું રિઝલ્ટ નથી લાગતું, પણ છતાં મેં એમને કીધું કે તમે એકવાર છંટકાવ કરો, તમને કેવું લાગે રિઝલ્ટ. તો પ્રકાશભાઈએ મારા ઉપર ભરોસો કરીને એમને દવા છંટકાવ કર્યો. પછી પ્રકાશભાઈ ખુદ એવું કે પોતે જ એવું કહેવા માંડ્યા કે રિઝલ્ટનું પ્રોડક્ટનું રિઝલ્ટ સારું છે એકદમ. બરાબર. તમારો મોબાઈલ નંબર એક આપજો. કોઈ પણ ખેડૂતને આ દવાનો કોઈ પ્રોડક્ટ એમઆર પ્રોડક્ટ કંપની કોઈ પણ પ્રોડક્ટની જરૂર હોય તો મારો મોબાઈલ નંબર 9742455526. ઓકે, હવે આ ડીસાની અંદર, ડીસાના આજુબાજુના વિસ્તારની અંદર આપણે જોઈએ કે તેડી તરબૂચનું વાવેતર પણ પુષ્કળ હોય છે, ટમેટાનું, મરચાનું, આ બધા જ વાવેતર છે. તો આપણે એટલી સજેશન કરીએ છીએ ખેડૂતોને કે કોઈ પણ પાકની અંદર કાંઈ પણ સમસ્યા હોય એકવાર અવશ્ય અમારો કોન્ટેક્ટ કરો, કે જેથી કરીને આપણે આ ફિલ્ડની અંદર જોયું કે મરી જવાના હતા જે છોડ ઊભો નહોતો રહેવાનો, બળી જવાનું હતું બધું, એ છોડને પણ નવી જિંદગી મળી ગઈ. તો આનાથી બેસ્ટ રિઝલ્ટ બીજું શું જોઈએ? સારા છોડમાં તો સૌ પ્રોડક્ટ રિઝલ્ટ આપે. બરાબર. તો આ વસ્તુ વાપરીને તમે 100% સંતોષ છો? સંતુષ્ટ છે. બસ, ઓકે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તમે આ ઇન્ટરવ્યુ આપ્યું બદલ તમારો આભાર.